નમસ્કાર મિત્રો. હમણાં ગુજરાતના એક સમાચાર પત્રે શાળાના એક આચાર્યની આત્મહત્યાનો એક વિડીયો વાયરલ કર્યો અને બહુ દુઃખ વ્યક્ત કર્યું. ત્યારે આપણને થાય કે આ છાપાવાળા પણ કેવી નોટંકી કરીને લોકોને છેતરે છે. આ છાપાવાળાએ તેના છાપા ઉપર ક્યાંય તેની કોઈ પણ પ્રકારની કોન્ટેક્ટ ડિટેલ લખી નથી અને તેના એક પણ પ્રેસ રિપોર્ટરનો મોબાઈલ નંબર લખ્યો નથી. તમે તેના પ્રેસ ઉપર જઈને કોઈ પ્રેસ રિપોર્ટરને મળો તો પણ તેઓ પ્રજાની સમસ્યા છાપતા નથી અને એવું કહે છે કે અમારો પગાર બહુ ઓછો હોવાથી અમને 10,000 રૂપિયાની બક્ષિસ આપો તો અમે તમારી સમસ્યા છાપામાં છાપીએ. આ પત્રકારો હિરોઈનોના લેખો અને દેશ વિદેશના બીજા અર્થ વગરના સમાચારોથી રોજ 5 પાના ભરે છે, કારણ કે છાપવું કોરું તો રખાય નહીં. કોરું રાખે તો કોણ ખરીદે? આ છાપાવાળાની દાનત એવી છે કે પ્રજા ખાલી તેમનું છાપું ખરીદે અને વાંચે, જેથી કરીને જાહેરાતની આવકના કરોડો રૂપિયા તેમને કમાવા મળે, પરંતુ તેમને પ્રજાની સમસ્યામાં મદદરૂપ થવામાં કોઈ રસ નથી. સરકારે પ્રજાને કોઈ અન્યાયનો ભોગ બનાવ્યા હોય અને પ્રજા આ છાપાવાળા પાસે જઈને તેની સમસ્યા અંગે છાપવાનું કહે તો આ નોટંકીબાજ છાપાવાળા પ્રજાને એવો જવાબ આપે છે કે અમે સરકારની વિરુદ્ધમાં છાપીએ તો અમને સરકાર જાહેરાતો ના આપે. આનો અર્થ એવો થાય કે આ લોકો પ્રજાના આધારે ટકી રહ્યા હોવા છતાં પ્રજાને નહીં પરંતુ એ લોકોને વફાદાર છે કે જે લોકો તેમને જાહેરાતના પૈસા આપે. હકીકત તો એ છે કે ગુજરાતનું આ સમાચાર પત્ર એ દિવ્ય ભાસ્કરના આક્રમણ સામે ગુજરાતના લોકોના સપોર્ટના કારણે જ ટકી ગયું હતું. એ વખતે સરકારે તેને ટકવા માટે કોઈ મદદ નહોતી કરી. તેમ છતાં પણ આ સમાચાર પત્ર આજે સરકારની જાહેરાતના પૈસા મેળવવા માટે સરકાર આગળ પૂંછડી પટપટાવી રહ્યું છે અને લોકોને મૂરખ બનાવી રહ્યું છે. બધા જ મોટા છાપાવાળાઓની આ અસલિયત છે. આ રીતે આ લોકો પબ્લિકને છેતરે છે. આ લોકોનું છાપું ખરીદવું અને વાંચવું એ પણ યોગ્ય તો નથી જ, તેમ છતાં આપણે માહિતી મેળવવાના બીજા કોઈ વિકલ્પના અભાવે તેમનું છાપું ખરીદવું પડે છે. આ લોકોને તમે તેના છાપાના 5 રૂપિયા આપો છો એટલે એ લઈ લે છે, પરંતુ જો કોઈ ના આપે તો તે તમને મફત પણ છાપું આપે, કારણ કે તેને જાહેરાતના કરોડો રૂપિયા એટલે કમાવા મળે છે કારણ કે તમે તેનું છાપું ખરીદો છો. નાનો કે મોટો બધા જ છાપાવાળા નોટંકીબાજ છે અને બધા જ ન્યૂઝ ચેનલવાળા પણ નોટંકીબાજ છે. તેઓને ફક્ત તેમના ધંધામાં રસ છે, પબ્લિકની સમસ્યામાં કોઈને રસ નથી. આ સમાચાર પત્રએ આચાર્યની આત્મહત્યાનો વિડીયો જે વાયરલ કર્યો હતો તે પણ પોતાના ધંધાકીય સ્વાર્થ માટે વાયરલ કર્યો છે. હકીકત એ છે કે આવા ભોગ બનેલા કર્મચારીઓ જીવિત હોય ત્યારે એ સમાચાર પત્રની ઓફિસે તેમની સમસ્યાનો લેખ છાપામાં છપાવવા માટે મળે ત્યારે આ નોટંકીબાજ છાપાવાળા તેની સમસ્યાનો લેખ છાપતા નથી અને આવો કર્મચારી પછી આત્મહત્યા કરી નાખે એ પછી મગરના આંસુ સારીને દુનિયાને મૂરખ બનાવે છે. એટલે હવે ભગવાન પણ લોકોની વચ્ચે ફરી અવતાર લેવાની હિંમત કરતા નથી. હકીકત એ છે કે સમાચાર પત્રનો જન્મ જ પ્રજાની સમસ્યા સરકારના ધ્યાન ઉપર લાવવા માટે થયો હતો, પરંતુ હવે બધા છાપાવાળા ફરી ગયા છે અને લોકોને મૂરખ બનાવી રહ્યા છે. તેઓ પ્રજાના નામે ચરી ખાય છે અને સરકાર આગળ જાહેરાતના પૈસાનો ટુકડો ખાવા માટે પૂંછડી પટપટાવે છે. ધન્યવાદ.